अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। ઋષભદેવનું પ્રાગટ્ય થયું છે નિવૃત્તિનો કાળ બતાવવા માટે, નિવૃત્તિનો કાળ બતાવવા માટે થઈ અને આ તો પરમહંસ ઋષભદેવજી મહારાજ પરમહંસ છે. નિવૃત્તિના કાળમાં એને સંસારનો ત્યાગ કરીને જ્યારે નીકળી જાય છે, જ્યારે જ્યારે કોઈ પણ ગામમાં જાય તો એ ગામની અંદર લોકો એને પગે લાગવા આવે, લોકો તો એને હેરાન પરેશાન માંડ્યા કરવા. કોઈ આવીને પૈસો માગે, કોઈ આવીને દીકરા માગે, કોઈ આવીને કે મારા દીકરાને ભણવામાં હારી એને બુદ્ધિ આપો. ઋષભદેવજી મહારાજ કહે છે, હું આ એક તો પ્રપંચમાંથી નીકળ્યો છું અને બીજા પ્રપંચમાં પડી ગયો. અને આપણું આવું છે ને, હારા સાધુને જોઈ જાય એટલે તરત જ, સાધુ જોયા નથી, કાંઈ માંગ્યું નથી, તરત જ લોકો એને હેરાન ન કરે એટલે ઋષભદેવજી મહારાજે શું કર્યું? જ્યાં સૂતા છે ને ત્યાં ને ત્યાં મળમૂત્રનો ત્યાગ કરવા લાગ્યા છે, ત્યાં ને ત્યાં મળમૂત્રનો ત્યાગ કરે છે. એટલે શું થયું? ગામના લોકો માને કે આ તો પાગલ છે, આ થોડા સાધુ છે. પણ એવું કહ્યું છે કે ઋષભદેવજી મહારાજ મળમૂત્રનો ત્યાગ કરે ને તો મળમૂત્રમાંથી દુર્ગંધ આવી જોઈએ. એના બદલે ઋષભદેવજી મહારાજ એટલા ઉચ્ચ કોટીના સંત હતા, એટલા મહાપુરુષ હતા કે એના મળમૂત્રમાંથી દુર્ગંધ નહીં, એમાંથી કેટલા યોજનો સુધી સુગંધ પ્રસરાતી હતી, એના મળમૂત્રનો સુગંધ પ્રસરાતી હતી. આવા ઉચ્ચ કોટીના મહાપુરુષે નિવૃત્તિનો કાળ બતાવ્યો છે. 51મા વર્ષમાં પ્રવેશ થાય ને એટલે વાનપ્રસ્થાશ્રમ આવે. વાનપ્રસ્થાશ્રમ એટલે ભગવાનનું ભજન, વનમાં જવાનું. વન ભગવાનનું ભજન. જંગલમાં હું કામ જાય માણા? ભગવાનનું ભજન કરવા. એ ઋષભદેવજી મહારાજના પણ લગ્ન થયા હતા. આટલા ઉચ્ચ કોટીના મહાપુરુષ હતા છતાં એના પણ લગ્ન થયા હતા. એને નિવૃત્તિનો કાળ બતાવ્યો છે. ત્યારબાદ આગળ જતા કહેવાય છે કે એ ઋષભદેવજી મહારાજને ત્યાં 100 પુત્રો થયા. એ 100 પુત્રોમાંથી 81 પુત્રો કર્મકાંડી બ્રાહ્મણ બન્યા, કર્મનો માર્ગ લીધો. 9 પુત્રો યોગેશ્વર થયા. એની આગળ 11મા સ્કંદમાં કથા આપી છે. 9 પુત્રો રાજ્યાધિકારને પામ્યા અને સૌથી મોટો દીકરો જે ભરતજી મહારાજ છે, એ ભરતજી મહારાજ પણ ચક્રવર્તી રાજા બન્યા. અને એ ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું ભરતખંડ, ભરત દેશ. અને એ ભરતજી મહારાજ પણ સમયાંતરે પોતાના ઉત્તરાધિકારીઓને પોતાની રાજગાદી સોંપી દઈ અને ગંડકી નદીના કિનારે પુલહાશ્રમની અંદર ભગવાનનું ભજન કરવા માટે આવ્યા છે. અહીંયા એને પણ બતાવ્યું, ત્યાગનો મહિમા બતાવ્યો છે. ભગવાનનું ભજન કરવા ત્યાગનો મહિમા બતાવ્યો. બીજી વાત, અસંગ રહેવાની વાત બતાવી છે. સંગ ન કર્યો કોઈનો, કારણ કે સંગ થાય એટલે પછી આપણે પાપ થાય છે. સંગ થવાથી પાપ થાય. ભરતજી મહારાજની કથામાં શું છે? નદીના કિનારે સ્નાન કરવા ગયા અને એ સ્નાન કરતા કરતા હરણનું બચ્ચું તણાતું જોયું, પકડીને એને આશ્રમમાં લાવ્યા. થોડાક સમય ગયો, એમાં હરિહરિ કરતા હતા. બરાબર હરિહરિમાંથી સ્મરણ છૂટતા આસક્તિ થઈ ગઈ હરણમાં અને હરિણ મેળા કરવા. હરણનું બચ્ચું જ્યારે છોડીને ભાગી ગયું ત્યારે એના વિયોગમાં હરિણ કરતા નીકળી પડ્યા. અને અંતે શું થયું? બીજો જન્મ થયો કાલંજર પર્વતમાં હરણ તરીકે. અહીંયા બતાવ્યું છે કે એક સંગ થયો હરણનો, અને સંગને લઈ અને એ હરણના સંગને લઈ અને એને બીજો જન્મ લેવો પડ્યો. પણ એ જન્મમાં એને જ્ઞાન હતું ભગવાનનું જ્ઞાન હતું. એટલે એ ભગવાનની ભક્તિ કરી અને એ શરીર હરણના શરીરમાં પણ ભગવાનની ભક્તિ કરી અને અંતે હરણનું શરીર છૂટ્યું. બીજો જન્મ એક બ્રાહ્મણને ત્યાં એક પુત્ર તરીકે થયો. એ જન્મમાં પણ એને જ્ઞાન છે. જ્યારે ભરતજી મહારાજ મોટા થયા અને એમણે જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવે છે ત્યારે એને બ્રાહ્મણો ગાયત્રી મંત્ર બોલાવે છે. તો ગાયત્રી મંત્ર પણ નથી બોલ્યા, મૌન રહ્યા છે. કારણ એ વિચાર કરે છે બોલવું તો પાપ થાય ને, બોલવું જ નથી, બોલવાનો જ પાપ થાય છે, બોલવું નથી. ભરતજી મહારાજ મૌન રહ્યા. સમયાંતર થયો અને એને વિદ્યા અભ્યાસમાં ધ્યાન ન લાગ્યું તો એના સાવકા ભાઈએ એને કહે છે કે જાઓ ખેતરમાં ધ્યાન રાખો.
ખેતરમાં આવે, ખેતરમાં મબલક પાક ઊભો હોય અને એ પાકની અંદર જ્યારે ચકલાઓ ચણતા હોય ને તો આ દ્રશ્યને જોઈ અને ભરતજી મહારાજ આનંદ અનુભવે અને કોઈ ચકલાઓને ઉડાડે નહીં. રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ. તમે તમારે ખાઓ, પેટ ભરીને ખાઓ, તમારું છે ને તમે ખાવ છો ને. આ સમાચાર જ્યારે એના ભાઈને મળ્યા ત્યારે એને ઘરેથી કાઢી મૂકે છે અને ઘરેથી નીકળી ગયા. કારણ કે હરખું કામ કરું તો એ કે બધા મને હાચવે ને. ઘરેથી નીકળી ગયા. કેટલા દિવસો સુધી સ્નાન ન કરે. હવે તો ભરતમાંથી જડ ભરત તરીકે થઈ ગયા છે, જડ ભરત થઈ ગયા છે. અનંતે બન્યું એવું, ભીલોના રાજાને ત્યાં દીકરા માટે પ્રાપ્તિ માટે એક નર બલિ ચડાવવાની, માણસની બલિ ચડાવવાની હતી અને એમાં જે માણસની બલિ ચડાવવાની હતી એ ભાગી ગયો અને એને શોધવા જતા ભરતજી મહારાજ મળ્યા છે. ભરતજીને પકડી લાવ્યા, એને સ્નાન કરાવ્યું, એને કપાળમાં તિલક કર્યું, એને પુષ્પની માળા પહેરાવી. ભરતજી મહારાજ આનંદિત થયા. લ્યો હાલો, સારું થયું. કોઈ કે સ્નાન તો કરાવ્યું, કોઈ કે હાર તો પહેરાવ્યો, કોઈ કે તિલક તો કરાવ્યું. ભદ્રકાળી માની મૂર્તિ સામે એને ઉભા રાખાવીને જ્યારે મારાઓને હાથથી એને મારવાની તૈયારી થાય છે અને એ સમયે મસ્તક નમાયું અને મારાઓ જ્યારે મારવા જાય છે તો સ્વયં મહા ભદ્રકાળી પ્રગટ થયા અને ભદ્રકાળીએ એ જ મારાઓના હાથમાંથી ભરતજી મહારાજને છોડાવ્યા. મારાઓને સ્વયં માં ભદ્રકાળીએ માર્યા છે. આટલી પરાકાષ્ઠાએ જ્યારે ભગવત પ્રાપ્તિ થતી હોય, ભગવતનું પૂજન થતું હોય તો સ્વયં ભગવાન પણ આવી જાય છે. માને વંદન કર્યા અને કહે છે કે માં, આજ જો મને આ મારાઓ અહીંયા લાવ્યા ન હોત તો મને તમારા દર્શન ન થયા હોત, મને તમારા દર્શન ન થયા હોત. ત્યાંથી નીકળ્યા, આગળ માર્ગમાં ગયા અને એ માર્ગની અંદર વળી પાછો પ્રસંગ બન્યો. રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમમાં ભગવાનની ભક્તિ માટે જાય, સત્સંગ માટે જાય, પણ 4 જણા પાલખી ઉપાડીને જતા હતા. એમાં એક જણો ભાગી ગયો હતો. તો એની જગ્યા બરાબર ભરતજી મહારાજને પાલખી ઉપડાવી છે. ભરતજી મહારાજ જંગલમાં ચાલે, કીડા મકોડા જોવે એટલે કુદાકો મારે, પાલખી હલે અને એ પાલખી હલવાને લઈને દંડ રાજા રહુગણને માથામાં વાગ્યો છે. અને એ સમયે રાજા રહુગણ ભરતજી મહારાજને ચાબુકનો માર મારે છે. ચાબુકનો માર મારે છે છતાં ભરતજી મહારાજ હસે છે. એટલે રહુગણે પ્રશ્ન કર્યો, એલા તું મરેલો છો કે શું, તને વાગતું નથી? ભરતજી મહારાજ વિચાર કરે છે કે હવે કંઈક બોલવું પડશે, કારણ અત્યાર સુધી નથી બોલ્યો. પણ જો હવે મેં ભરત એમ કહે છે કે મેં આ રહુગણને મારા ખંભે ઉપાડ્યો અને છતાં પણ જો હવે રહુગણનું આ અજ્ઞાન દૂર નહીં કરું તો લોકો વિચારશે કે ભરત જેવા ભરતે જ્ઞાનીમાં જ્ઞાની માણસ જેને ખંભે ઉપાડ્યો એની શું દશા થઈ, એની શું દશા થઈ. અને મારે ચેતવવું પડશે. અને એ સમયે ભરતજી મહારાજ બોલ્યા છે, ભાઈ મહારાજ તમે કોને મારો છો? મને મારો છો? તો યાદ રાખો, તમે શરીરને મારો છો અને શરીરને મારો એમાં હું શું કામ દુઃખી થાવ? શરીરને મારો એમાં મારે શું કામ દુઃખી થવાનું? અને મને ક્યાં કોઈ મારી શકે? શસ્ત્ર ન છેદી શકે, પાણી ન ભીંજવી શકે, વાયુ ન મને સૂકવી શકે, અગ્નિ ન મને બાળી શકે, એમાં મારે શું કામ હેરાન થવાનું? તમે શરીરને દુઃખ આપો છો, શરીરને મારો છો તો મારે શું કામ? અને તમે એમ કહો છો મરેલા જેવો છો, તો પેલી વાત તો એ છે કે મરેલા જેવો તો હું નહીં, મરેલા જેવા તમે છો. કારણ કે 4 માણસ કોને ઉપાડે? 4 માણસે તમને ઉપાડ્યા છે. મર્યા સમાન તો તમે છો. એ સમયે રાજા રહુગણને થયું કે આ કોઈ સામાન્ય માણસ નથી, તમે કોણ છો? ભરતજી મહારાજ કહે છે, હું કોણ છું એની તો શોધ માટે નીકળી પડ્યો છું. આ દુનિયામાં આપણે આખી દુનિયાને ઓળખવા માટે નીકળી પડીએ, પોતાની જાતને ન ઓળખે કોઈ દી. હું કોણ છું? પેલા બધાને ઓળખવાના પ્રયત્નો કરીએ પણ આપણે આપણી જાતને ન ઓળખવાના પ્રયત્નો કર્યા. ભરતજી મહારાજે રાજા રહુગણને પણ જ્ઞાન ઉપદેશ કર્યો અને કહે છે, આમ અભિમાન ન રાખશો. તમે આ ભક્તિ કરો છો, તમે ભક્તિમાં અભિમાન ન કરશો. ભક્તિમાં તમે નિર્મળ બની જાઓ. આવી વેઠ ન કરાવો કોઈ પાસે, આવી દુઃખ ન આપો કોઈને. રાજા રહુગણને ભરતજી મહારાજે જ્ઞાન ઉપદેશ કરાવી, એને સત્સંગનો મહિમા સમજાવ્યો. એ કથા બતાવીને પંચમ સ્કંદનો વિરામ થાય. ષષ્ઠમ સ્કંદ એટલે એમાં બહુ સુંદર ગાથા છે. એક નામનો મહિમા છે. નામનો મહિમા છે પાપનું નિવારણ, પ્રાયશ્ચિત. પાપના નિવારણની કથા છે, પ્રાયશ્ચિત કથા છે.
પાપનું નિવારણ પ્રાયશ્ચિત. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. પાપનું નિવારણ થઈ ગયું. કોનું? અજામિલ નામનો એક દાસીપતિ હતો. કોઈ દિવસ ભગવાનનું નામ ન લેતો. સંઘને લઈ અને પેલા ભગવાનનું નામ તો લેતો જ, પણ સંઘને લઈ અને એ ભગવાનના નામથી દૂર થયો. અને અંતે એક વખતના સમયે સંતો એના ઘરે ભોજન કર્યા અને સંતોએ જ્યારે એને ત્યાં દીકરો થાય એનું નામ તમે નારાયણ પાડજો. દીકરાનું નામ નારાયણ રખાયું અને કોઈથી જે ભગવાનનું નામ નહોતો લેતો. અને એ જ અજામિલને જ્યારે સાંજના રાત્રિના સમયે જ્યારે યમના દૂતો આવી અને એના કાળ પાસે એના પગ પકડ્યા છે અને દીકરો નારાયણ યાદ આવ્યો. અને આપણને એ થાય ને અંતે કોણ યાદ આવે? આપણા દીકરા, આપણા મા બાપ, આપણી પત્ની, આપણા ભાઈ ભાંડુ. મહાપુરુષો કહે છે અંતે નારાયણ સ્મૃતિ. અંતમાં તમને નારાયણની સ્મૃતિ રહે. અને બન્યું એવું, દીકરા નારાયણને અવાજ કર્યો, નારાયણ નારાયણ નારાયણ. બાજુના ઓરડામાં સૂતેલો નારાયણ ન જાગી શક્યો, પણ વૈકુંઠમાં રહેલો ભગવાન નારાયણે અવાજ સાંભળ્યો. કારણ અજામિલના ઉદરમાંથી, નાભીમાંથી અવાજ નીકળ્યો હતો. અને જ્યારે ભય લાગે ને ત્યારે જે અવાજ નીકળે ને એ નાભીમાંથી જ નીકળે. હું હંમેશા કહેતો રહ્યો છું કે તમે ઘરમાં દીવો કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરો, એમાંય ફેર હોય. અને રાત્રે હાઈલા આવતા હોય અને બરાબર તમારી પાછળ કંઈક અવાજ આવે ને તમને જે એ હનુમાન ચાલીસા ચાલુ થાય એમાંય ફેર હોય. કારણ કે ભય લાગે ને એટલે ભગવાન યાદ આવે. ભયમાં ભગવાન બહુ યાદ આવે છે. અને એ સમય બરાબર ભગવાનના પાર્ષદો આવ્યા છે. પાર્ષદો એમના દૂતોને કહે છે તમે આને છોડી દો. એમના દૂતો કહે છે આને તમારા નારાયણનું નામ લીધેલું છે, છોડી આને કોઈ ભગવાનને યાદ નથી કર્યા. અરે હમણાં યાદ કર્યા. એ તમારા નારાયણને નહીં, એના દીકરા નારાયણને યાદ કર્યો છે. ભગવાનના પાર્ષદો કહે છે ભલે એના દીકરા નારાયણને બોલાવ્યો, નામ તો અમારા નારાયણનું છે ને, તમે છોડી દો, તમે છોડી દો. અને અંતે એમના દૂતોના હાથ એના કાળપાશમાંથી છોડાવ્યો. આ સંવાદ બરાબર જ્યારે અજામિલે સાંભળ્યો ને તો અજામિલની આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ અને એટલું જ બોલી ઉઠ્યો, પેલા સંતોએ મારા દીકરાનું નામ નારાયણ રખાવી અને મારા જીવનનો ઉદ્ધાર કરી દીધો. અજામિલનું આખું જીવન પરિવર્તિત થઈ ગયું. એટલે કહ્યું નામનો મહિમા છે. નારાયણ નામ હે ભારી લિયો સબ પ્રેમ સે ધારી. महिमा नाम को भारी यदम को टीलिए तारी. नाम को भारी अधम को टीलिए तारी. अजामिल कर्म क्या कीना नहीं कछु दान भी दीना. अजामिल कर्म क्या कीना नहीं कछु दान भी दीना. नहीं कछु दान भी दीना. केवल हरि नाम को लीना दिया यम पास से तारी. केवल हरि नाम को लिया दिया यम पास से तारी. નામનો મહિમા બતાવ્યો. ત્યારબાદ નારાયણની
નારાયણ કવચની કથા બતાવીને અંતે હવે વૃત્રાસુર ચતુશ્લોકીની કથા છે. 4 શ્લોકોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બતાવ્યું. મોક્ષમાં પણ આ શું માંગે છે વૃત્રાસુર? એટલું જ કહે છે કે કદાચ તમે મારા કર્મને કરીને પ્રભુ મને બીજી વખત આ ધરતી પર જન્મ આપો ને, તો જન્મ આપો એનો મને વાંધો નથી, પણ મને જ્ઞાની પુરુષનો સંગ આપજો, જેથી કરીને હું તમારું ભજન કરતો રહું, મને તમારું ભજન થાય. અને એ વૃત્રાસુરની ચતુશ્લોકી 4 શ્લોકોનું ગાન કર્યું છે. અહીંયા પ્રભુની સ્તુતિ કરે. ક્યારે? જ્યારે દધીચી ઋષિના અસ્થિમાંથી જે વજ્ર લઈને આવે છે. ઇન્દ્રને ખબર છે કે દધીચી ઋષિના અસ્થિમાંથી બનાવેલું વજ્ર વૃત્રાસુરને મારશે, છતાં પણ હજી ઇન્દ્ર ડરતા હતા. અને ત્યારે વૃત્રાસુર એમ કહે છે કે અરે ઇન્દ્ર, હજી શું ડરો છો? મારો કાળ તમારા હાથમાં છે, છતાં તમે ડરો છો. પણ મને તમારા હાથમાં રહેલા વજ્રમાં વજ્ર નહીં, મને મારો નારાયણ દેખાય છે. તમારા વજ્રમાં મને મારો હરિ દેખાય છે. શું કામ એને હરિ દેખાય છે? વજ્ર શેમાંથી બનાવ્યું હતું? દધીચી ઋષિના અસ્થિમાંથી. દધીચી ઋષિ એટલે બ્રાહ્મણ, અને ભગવાન કહે છે વર્ણોમાં હું બ્રાહ્મણ છું, એટલે બ્રાહ્મણના અસ્થિમાંથી બનાવવામાં આવ્યું હતું. એટલા માટે થઈને ભગવાન એમાં એ અસ્થિમાં, એ વજ્રમાં પણ વૃત્રાસુરને ભગવાન હરિનું પ્રાગટ્ય દેખાય છે, હરિ દેખાય છે. 4 શ્લોકોનું ગાન કરી અને આગળ તમને હું નૃસિંહ પ્રાગટ્યની કથામાં લઈ જવા. આવો ભાવ શીખાય. અહમ હરે અહમ હરે તવ પાદે કમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતે ગુણાસ્તે ગુણીત કર્મ કરોતુકાય પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સર્વભૌમં ન રસાધિપત્યં ન યોગ સિદ્ધિર્ભવં વા સમંજસત્વા વિરહય કાંક્ષે હરે તવ પાદે કમૂલ જાત પક્ષ ઇવ માતરં ખગાસ્તન્યં યથાવ સતરાક્ષુધાર્થા પ્રિયં પ્રિયેવ વ્યુષિતં વિષન્ના મનોરવિંદા ષડગક્ષતે મનોરવિંદા ષડગક્ષતે સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મિભિ ત્વન્માયયાત્માત્મજદારગે સ્વાત્સત્યચિત્તસ્ય નાથ ભૂયા. અહં હરે તવ પાદે ચતુશ્લોકી આ સ્તુતિમાં ભગવાન પાસે એક શ્લોકમાં તો બહુ સુંદર ભગવાન પાસે માગ્યું, ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ. ન મને રસાતળ જોઈએ, ન પાતાળ જોઈએ, ન સ્વર્ગ જોઈએ, કશું ન જોઈએ પ્રભુ, મને બસ તમારી ભક્તિ થાય. ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા. મને યોગ સિદ્ધિ નથી, મારે મોક્ષ પણ જોતો, પણ બસ માત્ર મને તમારી ભક્તિ થાય. અને છેલ્લે કહ્યું, ભગવાનના ભક્તો શું માગે? તો કહે છે સત્સંગ જ માગે. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ એને નિત્ય પૂજા કરવા છે, નિત ઓછવ નિત કીર્તન નિરખવા નંદ કુમાર.
તો આ ચતુશ્લોકી વૃત્રાસુરની કથા બતાવી અને ષષ્ઠમ સ્કંદને વિશ્રામ આપ્યો. અને હવે સપ્તમ સ્કંદમાં જઈએ. પણ સપ્તમ સ્કંદની કથામાં પ્રવેશ કરું એના પહેલા પૂજ્ય ગુરુદેવને કહું કે એમના આશીર્વચન આપી દે, અને પછી હું તમને સપ્તમ સ્કંદમાં નૃસિંહ પ્રાગટ્યની કથા તરફ લઈ જાઉં. હવે માત્ર 10 મિનિટમાં જ હું તમને નૃસિંહ પ્રાગટ્ય કરાવીને ગુરુદેવને માઇક આપ બેટા, જો અહીંયા છે. બોલો ભાગવત ભગવાન કી. સુઈ ગયા? બોલો ભાગવત ભગવાન કી જય. આ વાંધો જ જો આવું જ્ઞાન હવે છે ને કનૈયો ન આવે ને ત્યાં તમે હુઈ જ જાઓ. કનૈયો ન આવે ત્યાં સુધી તમે સુઈ જાઓ. લાવો 2 શબ્દો ગુરુજીના સાંભળી અને આપણે જલ્દીથી સપ્તમ સ્કંદમાં પહોંચી જઈએ, અને પછી તમને બધાને હું લઈ જાઉં પ્રહલાદ ચરિત્રની કથામાં ભગવાન નૃસિંહના પ્રાગટ્યની ઓર. હરિ ઓમ. સ્ફુરત કૃષ્ણ પ્રેમા મૃતરસ ભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારાતિષુ પ્રિયા ગોપી ભરતો સતત વલ્લભયતિ પ્રથાવત્યસ્માકમ હૃદિ સુભગમૂર્તિ સકરુણા શ્રી સુરભ્યૈ નમઃ 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 શ્રી સુરભ્યૈ નમઃ. બોલો ગો માતા કી જય, ગંગા મૈયા કી જય, ભાગવત ભગવાન કી જય. વ્યાસગાદીને વંદન, શ્રી જિગ્નેશભાઈને વંદન, વિપ્રવૃંદને વંદન, આચાર્યશ્રીઓને वंदन, संगीतज्ञों ने वंदन, सब वैष्णव, सब भक्तन, सभी को वंदन. समय का बहुत मतलब वो है, इसलिए तो विलंब से कार्य हो रहा है. પણ આપણે સીધો વિષયમાં જ મારે જે કેવું છે હું કહી દઉં. સૂત્રમ સૂત્રાત્મકમ વિદુઃ
વિદ્વાન એને કહેવાય જે સૂત્રાત્મક ભાષામાં સમયને ધ્યાનમાં રાખીને બોલે. સૂત્ર મારે એક જ વસ્તુ કહેવી છે. પહેલી વસ્તુ એ કહેવી છે કે 2 શિષ્યો હાજર છે મારા અહીંયા. વિશેષ વસ્તુ એ છે કે વ્યાસ પણ મારા શિષ્ય છે અને આ આખું જે છે તમારું કાર્ય એમાં જે હિતેશભાઈ જે કર્માચાર્ય છે એ પણ મારા શિષ્ય છે. એટલે બંને શિષ્યો છે અહીંયા. હવે મૂળ વાત છે અહીંયા આ ભીમાસર સમસ્ત ગામ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવતમાં ગૌ લાભાર્થે આપ સૌને ખબર જ હશે કે અત્યારે નવું વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આખા ગુજરાતમાં નવું વર્ષ છે દિવાળી પછી આવે, કચ્છમાં શાયદ અષાઢી બીજના દિવસે આવે, પણ અમારી જે વેદ પરંપરા છે એમાં નવું વર્ષ છે એ ચૈત્ર શુક્લ પક્ષ એકમ. કેમ કે બ્રહ્માજીએ સૃષ્ટિનો જે પ્રારંભ કર્યો ત્યારે ચૈત્ર શુક્લ એકમ હતી. એટલે વેદની પરંપરા અનુસાર નવું વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. એટલે આપ સૌને વૈદિક નૂતન વર્ષાભિનંદન સાથે જય શ્રી કૃષ્ણ. ચૈત્ર નવરાત્રિ ચાલે છે. શ્રીમદ ભાગવતની વાતો કરો તો લાંબી થઈ જાય, પણ તમને બધે ના આવડે ને એવી વાત સરસ કરવી છે મારે. માતાજીના 5 સ્વરૂપો છે. ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતા જય હો મા જગદંબે. માતાજીનું પહેલું સ્વરૂપ કયું છે ગૌ. એટલે પૂજ્ય રાજેન્દ્રદાસજી મહારાજ મલુકપીઠાધીશ્વરની ધૂન છે શ્રી સુરભ્યય નમઃ, શ્રી સુરભ્યય નમઃ. માં સુરભ્યને યાદ કર્યા આપણે. ગાવો વિશ્વસ્ય માતરઃ. આ જગતની માતા શું છે ખબર છે? ગાય છે. આ 5 જે ગકાર છે ને એનો 2 મિનિટ ખાલી લઈશ તમારી પાસે હું. ગાય વિશ્વની માતા શા માટે છે? જગતમાં જે માતૃશક્તિ છે એ માતૃશક્તિમાં જે દૂધનો આવિષ્કાર છે એ સુરભીમાંથી થાય છે. ગુજરાતી ભાષાનું એક શબ્દકોશનો એક શબ્દ છે વાત્સલ્ય. વાત્સલ્ય શબ્દ ક્યાંથી બને છે ખબર તમને? ગાયમાંથી આવ્યો છે. સંસ્કૃતમાં વાછરડાને વત્સ કહેવાય. અને જ્યારે ગોધૂલી સમયે ગૌમાતા આવે અને ગાયને પોતાની માને જોઈ અને વાછડું ઉછાળા મારે અને ત્યારે ગાય છે એનામાં પ્રેમ ઉભરાય પોતાના વાછરડાને જોઈને. એટલે એના સ્તનમાંથી એ દૂધની ધારા થાય. એને સંસ્કૃતમાં વાત્સલ્ય કહેવામાં આવે છે. એટલે આ જગતમાં જે સ્ત્રીઓ છે એમાં જે સ્તનપાન કે જે દૂધનો આવિષ્કાર થાય છે એ સુરભી ગાયમાંથી આવે છે. એટલે આ જગતની જે માતાઓ છે એ સુરભી સ્વરૂપા છે. આપણે સુરભીનું દૂધ પીને આપણે બધા હિન્દુઓ છીએ. એટલે આપણી માની રક્ષા કરવાની આપણી ફરજમાં આવે છે. એટલે આપણી માની ગૌની રક્ષા કરજો. કેમ કે આ દૂધ આપણી માનું પીધું છે ને એ સુરભીનું છે. પહેલી વસ્તુ ગૌ. જગદંબા એ ગૌ સ્વરૂપા છે. સુરભીની લાંબી વાત કરું તો મહાભારતમાં વાંચી લેવાનું તમારે. ગૌ. બીજી વસ્તુ ગંગા. હા, ગંગાનો આવિષ્કાર પણ આપણા પાપ ધોવા માટે થયો છે. ભગવાને એમ કીધું બધી ફેસિલિટી આપી દઉં પણ આ માણસ પાપ ક્યાં ધોહે? કેટલો ભગવાન દયાળુ છે. ફળ આપ્યા, ફૂલ આપ્યા, ચાંદ, સિતારા, સૂરજ બધું આપ્યું, પણ ભગવાને એમ કીધું કે કપડાં ધોવાના સાબુઓ મળશે, શરીરને સાફ કરવા માટેના બધું મળશે સાબુ સારા, પણ માણસને પોતાનું પાપ ધોવું હશે તો ક્યાં જશે? એટલે ભગવાને કૃપા કરીને ત્રિપથગામિની ગંગાને પૃથ્વીમાં અવતરિત કરી છે. આ કૃપાળુ તો જોઈએ એને કેટલી વ્યવસ્થા કરી છે કે માણસ પાપ ધોવા ક્યાં જશે? આના કંઈ પાપ ધોવાના સાબુ આવશે? ગંગાને ઉતારી છે. એટલે ગંગા પણ મા સ્વરૂપ, જગદંબા સ્વરૂપ છે. ગૌ ગંગા. ગાયત્રી. અહીંયા બધા બ્રાહ્મણો બેઠા છે ગાયત્રીના જપ કરનારા, ત્રિકાળ સંધ્યા કરનારા. અમારા અશ્વિનભાઈ આચાર્ય પણ છે, ત્રિકાળ સંધ્યા કરે છે. ગાયત્રી. ગાયંતામ રક્ષંતામ ઇતિ ગાયત્રી. 24 અક્ષરો છે. ગાયત્રી મંત્રનો જપ કરો તો સમસ્ત ભાગવત પારાયણનું ફળ મળે છે. પણ મારી નમ્ર નિવેદન છે જો લાઈવમાં આવતું હોય તો બધાને કે આ ગાયત્રી મંત્ર જેમ તેમ ન વગાડશો, જેમ તેમ ન બોલતા વાલા. આ કેવલ ને કેવલ આપણે જે ગાયત્રી મંત્ર બોલીએ છીએ એમાં કેવલ ને કેવલ બ્રાહ્મણનો અધિકાર છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચારે ચારની પૃથક ગાયત્રી છે.
એમાં જે તમે ઓમ ભૂર્ભુવસ્વ સાથે જે ગાયત્રી મંત્ર બોલો છો એ કેવલ ને કેવલ બ્રાહ્મણ કરી શકે, અને એ પણ બ્રાહ્મણે પોતાનો હોઠ પણ હલાવવાનો નથી. એ મનનો મંત્ર છે, અને આગ બંધ કરીને મનથી એ મંત્ર બોલાય. આજે ગંગા દૂષિત છે, ગૌ દુખી છે, અને ગાયત્રી મંત્ર છે નષ્ટ થઈ ગયો છે. સમસ્ત 1,00,000 મંત્ર વેદના, એમાં ગાયત્રી મંત્ર સર્વોત્કૃષ્ટ મંત્ર છે. પણ આપણે મંત્રને સીડીમાં ડીવીડીમાં જેમ તેમ બોલી અને ગાયત્રી મંત્રની ગરિમાને ઘટાડી છે. વાલા, ગૌની મહિમા વધારજો, ગાયત્રીની મહિમા વધારજો, ગંગાની મહિમા વધારજો. કેમ ગાયત્રી પણ મા જગદંબાનું સ્વરૂપ છે. ગૌ, ગંગા, ગાયત્રી અને મા આ ગૌરીઓ, આમને જોઉં એટલે આ બહેનોને જોઈને, આહિરની કન્યાઓ જોઉં ને એટલે મને ગોપી યાદ આવે બધી. એમ અદ્ભુત. આજ તમે જોયું ને ભાઈ, અદ્ભુત ચહેરાઓ. મને એમ થાય કે ઓલો ઉદ્ધવ કેમ પરાસ્ત થયો હશે. હા, જો તો ખરી, આ ઉદ્ધવ જ્ઞાન આપવા ગયો હતો, અને જ્યારે 6 મહિના પછી નીકળે છે ત્યારે રથ ઉપર બેઠો છે ઉદ્ધવ, અને લાખો આવી ગોપીઓ આહિર કન્યાઓ ઊભી છે. સાહેબ, રથ આગળ ચાલ્યો છે, ઉદ્ધવને થોડું આગળ ગયો ને એમ થયું કે ક્યાંક અહંકાર થોડોક છે મારામાં. હવે હું એવું શું કરું કે મારો અહંકાર નષ્ટ થાય. ત્યારે ઉદ્ધવ રથમાંથી ઉતરી ગયો છે. લાખો આહિર કન્યાઓ, ગોપીઓ, ગોપાંગનાઓ ઊભી છે વ્રજમાં, અને એ લોટી ગયો છે અને પરાસ્ત થઈને બોલ્યો છે, વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદ રેણુમ ભિક્ષણ સહ યાસામ હરિકથોદગીતમ પુનાતિ ભુવનત્રયમ. હે આહિરની કન્યાઓ, હે વ્રજાંગનાઓ, આ બુદ્ધિ સત્તામાં ઉદ્ધવ તમારા રજની દાસ છે, તમારા રથથી પવિત્ર થવા માગે છે. તમારા મુખે ગવાયેલા 5 ગીતો એ સમસ્ત ભુવનને પવિત્ર કરનારા છે. આ આહિર કન્યાઓ માટે ધન્યવાદ છે. આ ગૌરીની રક્ષા કરજો. સમસ્ત નારી આ સંકલ્પ કરીએ કે કોઈ પણ ગૌરી દુઃખી ન થવી જોઈએ. આજ બળાત્કાર કેટલું બધું વધી રહ્યું છે. આ ગૌરી સ્વરૂપ છે, અને એનું હંમેશા પૂજા કરી. આ ગોપીઓ છે, ગૌની રક્ષા કરજો. ગૌરી એ જગદંબાનો અવતાર છે. ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી, અને 5મું છે ગીતા. ગેયમ ગીતા નામ સહસ્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપમજસ્રમ દેયમ દીન જનાય ચ ભિત્તમ નેયમ સજ્જન સંગે ચિત્તમ. ગીતાનો રોજ 2 શ્લોક જોજો અંદર. વાલા, ક્યારેક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરજો. મહાભારતના 1,00,000 શ્લોકો છે, એની અંદર વિષ્ણુ સહસ્ત્ર અને ગીતાજી એ બંનેના પાઠ છે. નિત્ય એનો પાઠ કરજો, ગીતાની મહિમા વધારજો. શાસ્ત્ર એમ કહે છે, ગીતા શું ગીતા કર્તવ્યા કિમન્યી શાસ્ત્ર વિસ્તરહી. હા, બીજા શાસ્ત્રોનો વિસ્તાર કરવાથી શું ફાયદો? ખાલી ગીતા હાથમાં લઈ લેજો અને ગીતાના શ્લોકો કંઠસ્થ કરજો. આ 5 ગકાની રક્ષા કરશો ને સાહેબ, તો તમારું કલ્યાણ થશે, થશે અને થશે. આવી ગૌ માતા આપણે પવિત્ર કરનારી છે. એ ગાયના લાભાર્થે આ કથા થઈ છે. ભીમાસર સમસ્ત ગામજનોને મારા ખૂબ આશીષ. જિગ્નેશભાઈને સાધુવાદ. આપ સૌની પરમાત્મા રક્ષા કરે એ ભાવ સાથે સમય વધારે ન લેતા હું મારી વાણીને વિરામ આપું. છેલ્લે હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. અસ્તુ શમ. બોલો ભાગવત ભગવાન કી જય. ગુરુજીને એકવાર તાળીઓથી વધાવી લઈએ. સંક્ષિપ્ત કાળમાં બહુ વિસ્તૃત વાત એમણે આપણને આપી. હવે 7મ સ્કંદની કથા, અને 7મ સ્કંદમાં ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થાય છે. પહેરીને ઘરે જવું છે.
આવો. સપ્તમ સ્કંદ એટલે બહુ સંક્ષિપ્ત ગાથામાં હું તમને ભગવાન નરસિંહના પ્રાગટ્યની લઈ જાઉં, કારણ કે હવે મારે તમારી વચ્ચે બહુ રહેવું ન જોઈએ. તો હિરણાક્ષનો ભાઈ હિરણ્યકશ્યપુ, એની પત્ની કયાધુ, અને બરાબર એ હિરણાક્ષ સહોદરનું વેર લેવા માટે થઈ અને બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે જાય છે. તો કયાધુએ પ્રશ્ન કર્યો, ક્યાં જાઉં છું? બ્રહ્માને પ્રસન્ન કરવા. કેમ? સહોદરનું વેર લેવું છે. ક્યારે આવશો? નક્કી નહીં. વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 100 વર્ષ, ભગવાન મળશે પછી આવીશ. ગયો, પણ થયું એવું, બરાબર આ જંગલમાં જે ભગવાન બ્રહ્માની ઉપાસના કરવા ગયો, ત્યાં પોપટ ડાળ ઉપર આવીને બોલ્યો નારાયણ. એકવાર પોપટને ઉડાડ્યો, બીજી વાર ઉડાડ્યો, ત્રીજી વાર ઉડાડ્યો, પણ આવું 2-4 વખત થયું. એટલે હિરણ્યકશ્યપુ કહે છે આજ મુહૂર્ત સારું નથી, લાવ પછી પાછો આવીશ. એટલે મુહૂર્ત જોડાવીને પછી આવીશ. પાછો આવ્યો અને બરાબર કયાધુએ પૂછ્યું, લે ભગવાન મળી હોતે ગયા? આટલી વારમાં ભગવાન મળે? તો તમે કહેતા હતા ને ભગવાન મળશે પછી આવીશ. અરે એમાં એવું થયું કે પેલો પોપટ બરાબર નારાયણનું નામ લેવા માંડ્યો, એટલે મને એમ થયું કે આજે મુહૂર્ત સારું નથી. પોપટ બોલ્યો, નારાયણ શબ્દ કયાધુએ પકડ્યો. અને એવું લખ્યું છે કે કયાધુએ આખા દિવસમાં 108 વખત નારાયણ 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 શબ્દ હિરણ્યકશ્યપુના મોઢેથી બોલાવ્યો. કારણ જે માણસ નામ લઈને એનો ઉદ્ધાર થાય છે. નામ લિયા ઉન સબ લિયા, સભી શાસ્ત્ર કા ભેદ, બિના નામ નરકે ગયા, પઢ પઢ ચારો વેદ. 108 વખત નામ લેવડાવ્યું. વળી પાછો મુહૂર્ત જોડાવીને મંદરાચલ પર્વતમાં ગયો. 100 વર્ષ ભગવાનનું એણે તપ કર્યું. કયાધુના ઉદરમાં હતા પ્રહલાદજી મહારાજ. દેવર્ષિ નારદના આશ્રમમાં જઈને રહે છે. નારદના આશ્રમમાં નારદ પાસેથી જ્ઞાન જે કયાધુ સાંભળે એ જ્ઞાન ઉદરની અંદર પ્રહલાદજી મહારાજ સાંભળે. 100 વર્ષ પછી બ્રહ્મા પ્રસન્ન થયા અને બ્રહ્મા કહ્યું, માગ હિરણ્યકશ્યપુ, હું શું આપું તને? હું શું આપું તને? માગી લે. હિરણ્યકશ્યપુ કહે છે, મારું મૃત્યુ જ ન થાય એવું મને આપો. મારું મૃત્યુ જ ન થાય એવું મને આપો કંઈક. બ્રહ્મા કહે છે, નામ એનો નાશ, જન્મ એનું મૃત્યુ નક્કી છે, બીજું કંઈક માગી લે. આ નહીં આપી શકું. તો કહે છે, હું માગું બધું આપો. તું કંઈ માગીશ આપીશ, પણ તારે મરવું પડશે. તો કહે છે, રાત્રે ન મરું, દિવસે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, માણસથી નહીં, પશુથી નહીં, લીલાથી નહીં, સૂકાથી નહીં, અને બ્રહ્મા તમારા સર્જનથી ન મરું એવું મને વરદાન આપી દઉં. ભગવાન બ્રહ્મા કહે છે, તથાસ્તુ. મારું સર્જન તને ન મારે તો કાંઈ નહીં. જેણે મારું સર્જન કર્યું છે ભગવાન વૈકુંઠ વાળો નારાયણ તને મારશે, પણ તારે મરવું પડશે. વાત નક્કી છે, એમાં સંશય નથી. વરદાન મળે પછી માણસ તો હાથમાં રહી નહીં. કયાધુના ઉદરથી પ્રહલાદજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. આ ધરતી ઉપર એ બ્રાહ્મણોને દુઃખ મેળ્યો દેવા હિરણ્યકશ્યપુ યજ્ઞાદિકારીઓ બંધ કરાવ્યા. સમયાંતર વ્યતીત થયો અને બરાબર પ્રહલાદજી મહારાજનું પ્રાગટ્ય થયું. 5 વર્ષના પ્રહલાદ થયા. ષંડમર્કના આશ્રમની અંદર એને વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા. અને એ સમયે હિરણ્યકશ્યપુએ 1-2 વખત એને પ્રશ્ન કર્યો કે પ્રહલાદ, તું ભણવામાં શું સારું લાગ્યું? તો કહે છે, પિતાશ્રી, આ સંસાર અંધારા કુવા જેવો છે, પડીને મરી જવું એના કરતા ભગવાનને ભજી લેવાય, મારા નારાયણને ભજી લેવાય. એને કાઢી મૂકો. બીજી વખત પૂછ્યું, શું સારું લાગ્યું? તો કહે છે, નવધા ભક્તિ કરાય, બીજું કઈ ન કરાય. વળી પાછો કાઢી મૂકો. એમાં એક વખતના સમય બન્યું એવું, પ્રહલાદજી મહારાજ ગુરુદેવના આશ્રમમાં હતા અને એમાં બરાબર ગુરુદેવ આશ્રમમાંથી બહાર ગયા એટલે પ્રહલાદને ભણાવવાની જવાબદારી સોંપી. અને પ્રહલાદ ભણાવે છે, પણ કયું ગુરુદેવ ભણાવ્યું નહીં, માના પેટમાં રહી અને જે સાંભળ્યું હતું ને નારદના આશ્રમમાં, 100 વર્ષ માના ઉદરમાં રહ્યા છે પ્રહલાદજી મહારાજ. અને એ સાંભળ્યું હતું, એ જ્ઞાન પોતાના મિત્રોને સમજાવે છે કે ભાઈઓ, ગુરુદેવ ભણાવે છે ને એ તો જીવિકાનું જ્ઞાન છે, જીવનનું જ્ઞાન તો એ નથી. જીવનનું જ્ઞાન તો એ છે ભગવાનની ભક્તિ, એ જીવનનું જ્ઞાન છે. અને એ સમયે પ્રહલાદજી મહારાજ ધૂન બોલાવે, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ
પ્રહલાદ નાચે, મિત્રો નાચે. હિરણ્યકશિપુ સૈનિકને મોકલ્યો, સૈનિક આવ્યો, સૈનિકે બરાબર અવાજ કર્યા, સાંભળ્યું નહીં, અંદર ગયો પ્રહલાદ ને ઈ મીંડો ગાવા. એક સૈનિક, બે સૈનિક, ત્રણ સૈનિક, આમ અનેક સૈનિકો આવ્યા, બધાય ચોટી ગયા, બધાય ધૂન ગાય. હિરણ્યકશિપુ કે જેટલાને મોકલ્યું કોઈ પાછા નથી આવતા, લાવ હું પોતે જાવ. અને હવે હિરણ્યકશિપુ પોતે નીકળ્યો નથી. ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, મુરલી મનોહર નંદલાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, હે ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા. પ્રહલાદ નાચે, મિત્રો નાચે, ઓલા આવેલા સૈનિકો નાચે. પણ એક ખાસિયત તમને કહી દઉં, એની શું હતી? એક ખાસિયત હતી. અસુર્યોના બાળકો હતા, ઓલા સૈનિકો રાક્ષસો હતા, એ બધા બોલો તાળીઓ પાડીને ગાતા હતા. રાક્ષસો હતા ને તો તાળીઓ પાડતા હતા. કેટલી આશ્ચર્યની વાત છે. ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ જયરામભાઈ બાબા ગોવિંદ ગોપાલા, જયરામ બરોબર છે. હે ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, હે ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, પ્રહલાદ નાચે, મિત્રો નાચે, ઓલા આવેલા સૈનિકો નાચે. હિરણ્યકશિપુ આવ્યો ને બહાર ઉભો અવાજ કરે, એ પ્રહલાદ, એ પ્રહલાદ, એ પ્રહલાદ. સાંભળે કોણ? અને એવી ભાવથી ધૂન ગાતા હતા. પછી શું થાય? સાંભળે ને એટલે ટોળામાં ઘરવું પડે. પ્રહલાદ ની પાસે બરાબર હિરણ્યકશિપુ ગયો અને બરાબર પ્રહલાદ નું બાવડું પકડ્યું, કે છે, "એ બંધ કરો."
બધું બંધ થઈ ગયું. આને શોટ ન લાગ્યો, હું કામે આ ઉડી ગયેલો લેમ્પ છે, ગમે એટલા હોલ્ડર ફેરવો પ્રકાશ થાય નહીં. પછી તો કહેવાય છે કે હિરણ્યકશ્યપુએ પ્રહલાદને મારી નાખવા માટે તે કેટલા પ્રયત્નો કર્યા. નદીમાં નાખી દીધો, પર્વત ઉપરથી ફેંકવામાં આવ્યો, એને હાથીના પગ નીચે કચરાવવામાં આવ્યો, ઓલી હોલિકાના ખોળામાં બેસાડીને અગ્નિમાં બાળવા માટે પણ આવ્યો, પણ પ્રહલાદનો વાળ વાકો ન થયો. કારણ કે મારો રામ રાખે ને કોણ ચાખે આ દુનિયામાં સાહેબ. જેને ભગવાનના રખોપા હોય. વળી એને હિરણ્યકશ્યપ પ્રહલાદને પૂછે છે, પ્રહલાદ ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદ કે છે, પિતાશ્રી એમ ન પૂછો ક્યાં છે મારો નારાયણ, ક્યાં નથી મારો નારાયણ. તમે જ્યાં પણ નજર કરો ત્યાં મારો નારાયણ દેખાય. તમે જ્યાં પણ નજર કરો, અત્ર તત્ર ને સર્વત્ર છે, હરિ વ્યાપક સર્વત્ર સમાના. રામચરિત માનસ એમ કહે છે, તમે જ્યાં પણ નજર કરો ત્યાં મારો હરિ છે. પછી કહેવાય છે બે કથા છે. એક લોખંડના સ્તંભને તપાવ્યો, લાલ બનાવ્યો, પ્રહલાદને કીધું તું આને બાદ ભીડી જા તારો નારાયણમાં હોય તો. પ્રહલાદ જરાક ડરી ગયા, પણ ભગવાને કહ્યું કે પ્રહલાદ ડરે એમ ન ચાલે, મારો ભક્ત બી જાય, ન ગમે મને. અને ભગવાને નાની એવી કીડીઓની હારમાળા સ્તંભ ઉપર ઊભી કરી અને પ્રહલાદને કીધું, પ્રહલાદ નાની કીડીઓને જો બચાવી શકતો હો તો તને પણ બચાવી લઈશ, તું બાદ ભીડી જા અહીંયા યજ્ઞમાં. અને બીજી કથા એવી છે, પથ્થરનો સ્તંભ હતો, એને બતાવીને કીધું કે એ પ્રહલાદ તારો નારાયણ છે આમાં? હા પિતાશ્રી મારો નારાયણ છે. નારાયણ છે ના શબ્દો સાંભળ્યા અને બરાબર ત્યાં પોતાની ગદાને લઈ અને સ્તંભને તોડવા ગયો અને સ્તંભ ફાટ્યો. ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું. બોલ્ય નરસિંહ ભગવાન કી, નૃસિંહ નારાયણ ભગવાન કી, નરસિંહ ભગવાન કી. લેખ લખ્યા તાત પ્રહલાદે, લખ્યા તાત પ્રહલાદે, કાળને જીતવા કલમ ટાંકી. એ વર્ષના વર્ષ વિચાર કરીને લખ્યું, માગતા નવ્યું કાંઈ બાકી. પછી દેવું સહુ પાળતા સહી વીર ચિતણી, દેવનો દેવ પણ જગત કાપે. એ કાક કહે લેખ એવી ગતિ, જેનો ફેસલો નરસંગ આપે, જેનો ફેસલો નર સંગ આપે, જેનો ફેસલો નર સંગ આપે. કડડ બ્રહ્માંડ એક સિંહ કડડત, અડડ અડડ ઉડ ધજી લંકા, ધડ ધડ ફોન થમક દર ભૂદર, ધર મે ઋષિવ ધ્યાન ખોલન, તડ તડ સુર ફંદ ધડકય સુરાતન, તડ હાસ અતિ અડડ ગડે, ઘટ ઘટ યસુરાન પ્રગટ ધન ભંજન, વિકટ રૂપ નરસિંહ ધણે જીર વિકટ રૂપ, નરસંગ ભણે જીર વિકટ રૂપ, નરસંગ ભણે. ભગવાન નૃસિંહ જાણે એક પોતાના બાજ પોતાના શિકારને પકડે એમ ભગવાને હિરણ્યકશ્યપુને પકડ્યા અને લઈ જાય છે ઉંડામાં, પોતાની ગોદમાં રાખીને કહે છે કે જોઈ લે હિરણ્યકશ્યપુ, તે માગ્યું તેમાંથી કઈ બાકી નથી રહ્યું ને. નથી રાત નથી દિવસ, વૈશાખ મહિનાની અંજવાળી ચૌદશ ને સંધ્યાનો કાળ, નથી ઘરમાં નથી બહાર ઉમરામાં, નથી આકાશમાં નથી આ ધરતીમાં, મારી ગોદમાં મને જોઈ લે. નથી હું પશુ, નથી હું માણસ. ભગવાને નખ બતાવવાને કીધું, ન અસ્ત્ર કહેવાય, ન શસ્ત્ર કહેવાય, ન લીલા કહેવાય, ન સુકા કહેવાય. અને અંતે બ્રહ્માએ મારું સર્જન નથી કર્યું, મેં બ્રહ્માનું સર્જન કર્યું. ભગવાને હિરણ્યકશ્યપના પેટને ચીરી અને એમાંથી આતડાઓને પહેરી લઈ પોતાના ડોકમાં પહેર્યા છે. ભગવાનની ઉપર પુષ્પની વૃષ્ટિ થઈ, ભગવાનનો જયઘોષ થયો. બોલીએ નરસિંહ ભગવાન કી. ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું, હિરણ્યકશ્યપનો ઉદ્ધાર થયો. ત્યારબાદ કહેવાય છે બ્રહ્માદિક દેવતાઓ સ્તુતિ કરે, ભગવાન શાંત ન થયા. લક્ષ્મીજીને બોલાવ્યા, લક્ષ્મી ના પાડી કે અમારો ઘરવાળો જ નથી કે. પછી અંતે પ્રહલાદ ભગવાનની સ્તુતિ કરે અને પ્રહલાદની સ્તુતિથી ભગવાન શાંત થયા અને અંતે પ્રહલાદને આશીર્વચન આપી ભગવાન નીકળી ગયા. એ કથા બતાવી અને આ પ્રહલાદ ચરિત્રની ગાથાને અહીંયા વિશ્રામ આપ્યો. સપ્તમ સ્કંદની ગાથાને અહીંયા વિરામ આપીએ અને આજની કથાને પણ હું અહીંયા વિરામ આપું. પણ એ વિરામના પૂર્વે 2 મિનિટ માટે કોઈ ઊભા ન થશો, ખાલી ભાવ સે ગાઈએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. એવી તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો
બધાને એક વાત કરવી છે. કાલે મેં સૂચના આપી હતી કે હું કથાને વિરામ આપું, તમે લોકો ઊભા ન થઈ જશો જ્યાં સુધી અહીંયાથી આયોજક મિત્રો તમને એમ ન કહે કે તમે ઊભા થઈને હવે પ્રસાદ લેવા માટે જાઓ, ત્યાં સુધી કોઈ પ્રસાદ લેવા માટે ન જશો. બધી અવ્યવસ્થા ઊભી થાય છે. એટલે આપ સૌને મારી પ્રાર્થના છે, જો આપ 4 દિવસ માટે મારું કયું કરી શકતા હોય તો 4 દિવસ જ્યાં સુધી હું વ્યાસપીઠથી ન ઉતરું ત્યાં સુધી આપ લોકો અહીંયાથી ઊભા ન થશો એવી મારી આપ સૌને પ્રાર્થના છે. પણ આઈએ બડે ભાવ સે ગાઈએ. વાતું કરો તો મારા શામની રે, બીજી વાતું ન હોય જો. સમરણ કર્યો સીતારામ ના રે, બીજા સમરણ ના હોય જો. સમરણ કર્યો સીતારામ ના રે, બીજા સમરણ ના હોય જો. સમરણ કરો તો રાધે શ્યામ ના રે, બીજા સમરણ ના હોય જો. સમરણ કરો તો રાધે શ્યામ ના રે, બીજા સમરણ ના હોય જો. તાળી પાડીઓ મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. બચપણમાં ઘણો ફેર છે રે, કોને બચપણ કહેવાય જો. બચપણમાં ઘણો ફેર છે રે, કોને બચપણ કહેવાય જો. બચપણમાં ઘણો ફેર છે રે, કોને બચપણ કહેવાય જો. બચપણમાં ઘણો ફેર છે રે, કોને બચપણ કહેવાય જો. બચપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે, એને બચપણ કહેવાય જો. બચપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે, બચપણ કહેવાય જો. બચપણમાં પ્રહલાદને નૃસિંહ મળ્યા રે, એને બચપણ કહેવાય જો. બચપણમાં પ્રહલાદને નૃસિંહ મળ્યા રે, બચપણ કહેવાય જો. તાળી પાડીઓ મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. વાતું કરી લ્યો મારા શામની રે, બીજી વાતું ના હોય જો. વાતું કરો તો મારા શામની રે, બીજી વાતું ના હોય જો. સમરણ કરો તો સીતારામ ના રે, બીજા સમરણ ના હોય જો. સમરણ કરો તો સીતારામ ના રે, બીજા સમરણ ના હોય જો. સમરણ કરી લ્યો રાધે શ્યામ ના રે, બીજા સમરણ ના હોય જો. સમરણ કરો
વાતુ દ્વારિકાનો દ્વારિકાનો આજ તમને નથી રમાડ્યા એનું કારણ છે કે આવતીકાલે તમને થાક ન લાગે, એટલે આવતીકાલે નંદ ઉત્સવ છે, એટલે કાલે આજનું ડબલ કરીને તમને કાલે રમાડી દઈશું. આવતીકાલ સવારમાં ભગવાન વામનનું પ્રાગટ્ય થશે, ત્યારબાદ ભગવાન રામ જન્મોત્સવનું પ્રાગટ્ય, અને છેલ્લે બપોરના 12 વાગે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. આવતીકાલ નંદ મહોત્સવ માટે થઈ આપ સૌને આ ભીમાસર ગામ સાદર આમંત્રિત કરે છે. તો એ જ ભાવ સાથે આજના દિવસની કથા અહીંયા વિશ્રામ આપું, બડે ભાવ સે ગાઈએ. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. બોલો વૃંદાવન વિહારી લાલ કી, ભાગવત ભગવાન કી, દ્વારિકાધીશ કી, ઉમાપતિ મહાદેવ કી, હનુમાનજી મહારાજ કી, સદગુરુ ભગવાન કી, आज के आनंद की, गौ मैया की, प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव हर. ભગવાન ભાગવતજીના ચરણોમાં મારા માતા પિતા ગુરુ મહારાજ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવતીકાલ સવારે 8:30 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું એ જ ભાવ સાથે. જય હિન્દ, ભારત माता की जय, हरिओम तत्सत. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.